हाँ चैतर वसावा जाएंगे। ગોપાલભાઈ ને જે રીતે જીતાડ્યા છે, આ જીત આ ભાજપથી સહન ના થઈ અને આ જે જુગલબંધી છે, જે ટ્રાઇબલ વિસ્તાર માટે જે લડત આપતો સતત અને આની અંદર તમને સફળતા નહીં થવા દઈએ અને નહીં થવા દઈએ અને આગળ જતા અમારે જે પણ કરવાનું થશે અમે તમામ કાયદાકીય અમે તમારી સામે લડત લડીશું। અમારી લડત આજે પણ કહીએ છીએ ભાજપ સામે છે, પોલીસ સામે નથી। પોલીસ વચ્ચે આવશે અમારી લડત, ભાજપને છોડી ને પોલીસ સામે ચાલુ કરીશું। તમારા વિસ્તારની અંદર જેટલી જગ્યાએ 2 નંબરના ધંધા ચાલશે એ તમામ જગ્યા અમે રેડો પાડીશું અને જનતા રેડ કરીને ઉજાગર કરીશું અને એક એક પોલીસ અધિકારીને ખુલ્લા પાડીશું। એટલે અમારી લડત ફક્ત ને ફક્ત ભાજપ સામે છે। એટલે કોઈ પણ પોલીસ અધિકારી આવું કોઈ બી જણ બચી જશે। ચૈતરભાઈ વિધાનસભામાં પ્રસ્તાવ ઉઠવેલો કે પોલીસને કેમ 24 કલાક માટે ઉભી રાખે છે। આજે એમના માટે પણ બોલ્યા છે એટલે ગર્વ થાય છે કે અમને આજે આવા ધારાસભ્ય મળ્યા છે। એક જ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે, તમારે સામ દામ દાન ભેટ તમામ નીતિ અપનાવી લેજો, પરંતુ ચૈતર વસાવા છે કોઈ દિવસ ઝૂકે નહીં કોઈ બી સરકારની સામે। એના બાપથી ઝૂક્યો નહીં, ઝૂકે બી નહીં। આમાં જે રીતે पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। ભાઈ ભટ્ટા બેહી જાઓ ભાઈ। એફઆઈઆર ની નોટ માંગીએ છીએ તે પણ અમને નથી આપતા। થોડી વાર પછી આપીએ એવી રીતે ટાઈમ પાસ કરે છે અમારી સાથે। તો કેટલા કલાકથી તમે લોકો અહીંયા આગળ બેઠા છો? અમને 4-5 કલાક તો થઈ ગયા છે। પોલીસનો જવાબ શું આવે છે અંદરથી? પોલીસનો જવાબ કઈ નથી આવતો, ધમકાવવા માટે દોડીને આવે છે, મારવા માટે। આ કયો કાયદો છે? પોલીસ ભાઈ લેડીઝ ને ધમકાવો, તમે શર્મ કરો।
આપી આપો. સામેવાળાને બી પકડો, કેમ કે બંને પક્ષ છે એટલે સામેવાળાને બી પકડો. એ તમે ધારાસભ્યને પકડી લાવ્યા તો સામેની વ્યક્તિને કેમ નથી પકડતા? તમારી પાસે કઈ જવાબ હોય તો મને આપો. જવાબ હોય તો આપો. આજરોજ આપણે સૌએ જોયું કે દેડિયાપાડાના ધારાસભ્ય જે એક જનતાનો અવાજ બની અને જે વિધાનસભાની અંદર એક સડકથી લઈને સદન સુધી આજે સતત લડત આપી રહ્યા છે, કેવી રીતે એમનો અવાજ દબાવવો. આજે આ ભાજપ પ્રેરિત જે પોલીસ છે એ પોલીસ આજે આ કામ કરી રહી છે. આપણે સૌએ જોયું કે તાલુકા પંચાયતની આજે સંકલન બેઠકની અંદર એમને જે હિસાબ માંગ્યો ને એની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ એમના જે સભ્યો છે એના માધ્યમથી ચૈતરભાઈને ઉશ્કેરણીજનક એમને શબ્દો વાપરવામાં આવ્યા. એની ફરિયાદ ચૈતરભાઈએ જ્યારે આજે પોલીસ સ્ટેશનમાં જઈ અને જ્યારે ફરિયાદી બનીને જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે આ ભાજપ જે પ્રેરિત જે પોલીસ છે એને આજે ફરિયાદીને જ આરોપી બનાવી અને આજે પોલીસ દ્વારા ચૈતરભાઈની અટકાયત કરવામાં આવી છે. આપણે સૌએ જોયું કે ખૂબ જ ટૂંક જ સમયની અંદર 2500 કરતાં વધારે કરોડનું કૌભાંડ જે બચુ ખાબડના છોકરાઓ અને જે હીરા જોટવાએ જે કર્યું છે એ આજે બહાર પાડ્યું અને આજે એની જે રીસ છે એ રીસ રાખી અને આજે આ ચૈતરભાઈને અહીંયા આગળ એ લોકોએ અટકાયત કરેલી છે. આની અંદર ગઈકાલે જ ભાજપના સાંસદ એવા મનસુખભાઈ વસાવાએ ગઈકાલે જ કીધું છે કે આની અંદર રેલો ગાંધીનગર સુધી જાય એવો છે. આમાં કેટલાક અધિકારી જાય એવા છે, કેટલાક નેતાઓ જાય એવા છે. ભરૂચ જિલ્લાની અંદરથી પણ કેટલાક ભાજપના નેતાઓ જેટલા જિલ્લા પંચાયતના સભ્યો છે એવા ગુજરાતની અંદર ઘણા બધા ભાજપના જે આગેવાનો છે એ લોકો આની અંદર સંડોવણી આવે એવી એમ છે. અને એસઆઈટીની રચના જે કરી છે અને એસઆઈટીની રચનાની અંદર જે 2500 કરોડના કૌભાંડમાં 749 કરોડનું જે કૌભાંડ બહાર નીકળી ગયું છે એમાં બચુ ખાબડના બંને છોકરા અત્યારે જે મંત્રી છે અને આજે બંને છોકરા આજે જેલમાં છે. જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના એવા હીરા જોટવા પણ આજે જેલમાં છે, એનો દીકરો પણ જેલમાં છે. અને આ લોકોને કેવી રીતે છોડાવવા એની કવાયત એ લોકો પાસે કોઈ રસ્તા નહોતા. એટલે આજે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટે ચૈતરભાઈને ગમે તેમ કરીને ખોટા કેસની અંદર અગાઉ પણ એમને વારંવાર એમને ફીટ કરવામાં આવ્યા છે, છતાં પણ ચૈતરભાઈ નિર્દોષ સાબિત થયા છે કોર્ટમાંથી. ફરીથી આ લોકો એક નવી કવાયત હાથ ધરી રહ્યા છે અને નવો કેસ એમના ઉપર બને એવી તજવીજ હાથ ધરી અને આજે એમને અટકાયત કરવાના પૂરેપૂરા એમના પ્લાનિંગ છે. પરંતુ આમાં અમે પોલીસને સફળ થવા દેવાના નથી અને જેટલું મજબૂતીથી પોલીસ આને ફીટ કરવા માંગશે, ચૈતરભાઈની ઉપર ગુનો દાખલ કરવા માંગશે, એટલી જ મજબૂતીથી ગુજરાતની જનતા જે વિદ્યાર્થીઓ માટે ચૈતરભાઈ લડે છે એ તમામ વિદ્યાર્થીઓ પણ આવશે. જે લોકો માટે, જે ગરીબ પ્રજા માટે જે લડ્યા છે, જે આદિવાસી સમાજ માટે લડ્યા છે, આજે ચૈતરભાઈએ કોઈ પણ નાતી જાતિ જોયા વગર તમામ સમાજના પ્રશ્નો આજે વિધાનસભાની અંદર એમને ઉઠાવ્યા છે. એ ચાહે રાજપૂત સમાજના હોય, એ ચાહે પટેલ સમાજના હોય, એ ચાહે ઓબીસી સમાજના હોય, કોઈ પણ સમાજના હોય, એ તમામ પ્રશ્નો આજે એમને સદનમાં ઉઠાવ્યા છે. અને એ ઉઠાવવાના બંધ કરે એના કારણે જ આ પોલીસનું એક કાવતરું છે. આ ભાજપના હિસાબે, ભાજપના હિસારે આ એક કાવતરું કરી રહ્યા છે. જ્યારે ચૈતરભાઈ ફરિયાદ આપી રહ્યા છે ત્યારે સામેવાળાની હજી સુધી અટકાયત કેમ નથી કરવામાં આવી? કારણ કે જે મિટિંગ હતી એમાં તો ભાજપના પણ લોકો હતા. માનનીય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં, તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા, સવાલ કર્યા, તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી. ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે, એમને સવાલ ન કરે, એમની પોલ ના ખોલે, એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ. એટલું નહીં, જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય, જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર, એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા માર્યા ને એમણે હાથાપાઈ કરીને. આ શું થઈ રહ્યું છે? એટલું નહીં, આ પોલીસ ચેતરભાઈને, એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી દેતી, સીધા જિલ્લા મથકે લઈ જાય છે. આ કઈ પ્રકારની લોકશાહી છે? ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે. ભાજપને એટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડીને પી જવાની છે. આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી. ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા. ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે, કોની સાથે લઈ ગયા છે, એમને વકીલને પણ મળવાની છે. શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો
આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ, તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો, ખોટી રીતે એફઆઈઆર કરશો, એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો. આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે. હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે. એટલું જ નહીં, ચેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે, એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય. હા ચૈતર વસાવા જાય છે.
સાહેબ